કે તમે છે ને માતાની ભક્તિ એના પામવા માટે નહીં કરતા, એના વાલ કરવા માટે નહીં કરતા, એના પ્રેમ કરવા માટે નહીં કરતા, એના માં મોની નહીં કરતા, એની ભક્તિ છે ને એક કોમ કરવા વાળી માં તરીકે કરો છો ને એટલે તમારી માં પાછી પડે છે. કે માતા એટલે શું? નારિયેળ મોનો, ચૂંદડી અગરબત્તી મોનો, પેડા મોનો, બાધા રાખો, માનતા રાખો, કામ થઈ જાય અને ટાઈમસર એની માનતા બાધા પૂરી કરી દો. બસ આજ તમે માતાને માનો છો. ખાલી કે કોમ કરે આપણા કામ કરે, આપણા કામ કરે એ દ્રષ્ટિથી જોવો છે ને દુનિયા. કોઈએ કીધું કે તમારી કુળદેવી ચામુંડમાં છે તો કે ચામુંડાને બેહું કોમ કરે તો બેહાડું. કોઈ મેરડી હોય પેઢીની જાગૃત થઈને આવી હોય, કોઈ દીકરાને ધૂણવા સપને બતાવતી હોય, કોઈ ભુવા જોડે કદાચ જોડાવા જતા હોય તો અહીંયા કદાચ વારે ઘડી આવતી હોય કે ભાઈ તમારા બાપ દાદાની કોઈ મેરડી માતા તો શું કહે છે? મેરડી માં હોય 3 મહિના મારું આ કામ કરી આલે તો હું માનું, તો એમ દીવો આલું. તો મેરડી દીવાની ભૂખ નહીં, મેરડીને કઈ નારિયેળની ભૂખ નહીં, એના પેડાની હુકડીની ભૂખ નહીં. એટલે માતાઓ દૂર ભાગે છે બધાથી. કોમ વારી મોનો છે એને, કોમ વારી. પણ સાચી ભક્તિ તો કોઈ વિરલો દીકરો જ હશે, કોઈ ભક્ત જ હશે સાચો એવો કે જેને ખરેખરમાં દેવી શક્તિની ઓળખ કરી અને એના શરણે પડી જેવો હોય કે માં માર તારા વગર મારું જગતમાં કોઈ નહીં.